Hello, friends. Welcome once again. It's me, and I have brother Salvin here, and we are here in this podcast once again with another topic. And just to let you know that we are not bringing up or trying to bring new topics, but really we are in a need for some clarification, and that's why we have chosen this topic today. And our today's topic is Pentecost and speaking in tongues, and we are going to discuss with each other, and you will be beneficial, right? Brother Selvin in this Yes, podcast. wonderful. Amazing. Brother, thanks for arranging everything. ફરીને એકવાર ડે ઓફ પેન્ટિકોસ્ટ જે આવી રહ્યો છે એન્ડ with with uh, with that in mind આપણે જે ટોપિક પર ડિસ્કસ કરી રહ્યા છે that is gift of tongues કેમ કે બહુ જ ડિબેટેબલ ટોપિક છે અને ડે ઓફ પેન્ટિકોસ્ટ ને લઈને એ બાબત બહુ સંકળાયેલી છે અને ડે Correct. ઓફ પેન્ટિકોસ્ટના દિવસે ઘણી બધી જગ્યાએ આ પ્રકારની મિટિંગો થશે અને અ, Yeah. અલગ અલગ એના વિશે એના વિચારો લોકોમાં વહેંચવામાં આવે છે સો once again thank you very much. I praise God for your partnership in the Yes. ministry Praise God. together and bring awareness. Thank you, brother. Absolutely. All glory to God. So, Brother Salvin, my first question to you is, and again, yes, we are going to discuss here, friends, but mostly I will be asking questions to Salvin, and this is on behalf of the congregation, right? Normally, we have certain types of question, like ઘણી બધી વાર આપણને અમુક પ્રશ્નો હોય છે, એટલે એ પ્રશ્નો હું આપણા બધાના વતી ભાઈ સેલ્વિનને હું પૂછીશ ને આપણે ડિસ્કસ પણ કરીશું અને તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને જણાવી શકો છો, કોમેન્ટમાં કહી શકો છો. Selvin, I just wanted to ask you, should we expect to, like, for the reoccurrence of the day of Pentecost? પેન્ટિકોસ્ટના દિવસે જે બન્યું અથવા તો પેન્ટના દિવસની શું આપણે અપેક્ષા રાખવી જોઈએ અત્યારના સમયની અંદર? Yes, I think that's the starting point કેમ કે જ્યારે બી પેન્ટિકોસ્ટનો દિવસ આવે છે and there is a usual emotions in the air કે જે પેન્ટિકોસ્ટનો દિવસે બન્યું એવું જ અત્યારે બનવું જોઈએ સો સેમ કાઇન્ડ ઓફ expectations are made કે એ જ પ્રકારની પેન્ટિકોસ્ટનો દિવસ આજે પણ હોવો જોઈએ આજે એવી બાબતો બનવી જોઈએ ધ પ્રોબ્લેમ ઇઝ ઇતિહાસમાં એવો પ્રકારનો પ્રયત્ન થયો છે અને ત્યાંથી જ પેન્ટિકોસ્ટાલિઝમની શરૂઆત થઈ જે 1901માં વિલિયમ સિમોર ચાર્લ્સ પરહામ કરીને જે વ્યક્તિ હતા તે કેલિફોર્નિયાની અઝુઝા સ્ટ્રીટ જે જગ્યા છે ત્યાં આ પ્રકારના અનુભવમાં પાછા જવા માંગતા હતા અને તેની પહેલા આવો કોઈ એક્સપેક્ટેશન કે એ પ્રકારનો રિપીટેશન વાળી ઘટના મેઇનલાઇન ચર્ચીસમાં જે ડોક્ટરલાઇન સાઉન્ડ ચર્ચીસ છે એ લોકો આવા પ્રકારની એક્સ્ટ્રીમ એક્સપેક્ટેશનમાં જતા નતા પણ આ ચાર્લ્સ પરહામે એવું કીધું કે ના એ રિપીટેશન અત્યારે થવું જોઈએ અને સો લેટ અસ એક્સપેક્ટ ધ સેમ થિંગ્સ ઓન ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ અને પેન્ટિકોસ્ટના દિવસે જે બન્યું એ અત્યારે બનવું જોઈએ કે અત્યારે એવું કેમ ના બને એ એક ક્વેશ્ચન એમણે કર્યો અને એમના સ્ટુડન્ટ્સને પછી Correct. he said કે ઓકે ચલો આપણે લેટ્સ ઓલ સ્ટાર્ટ સ્પીકિંગ ઇન ટંગ્સ અને પછી ત્યાંથી આખું પેન્ટિકોસ્ટલિઝમની શરૂઆત થઈ 1901 you can check out in the Google આખી હિસ્ટ્રી છે I'm not speaking into the air. You can just check out a વ્યક્તિઓનું નામ છે અને બધું જ છે available. So the first question બરાબર. you asked, very important question કે શું આપણે એવી અપેક્ષા રાખવી જોઈએ? The straightforward answer is no, because પેન્ટિકોસ્ટનો દિવસ એ ઐતિહાસિક ઘટના હતી કે જ્યારે પવિત્ર આત્મા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જઈશ તો તે આવશે unless I go he cannot come. બરાબર. The counselor will come, right? અને એ દિવસની વાટ જોવા માટે કીધેલું જો કે એની પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે વાટ જોવી એટલે શું આર વી ટુડે આર વી વેઇટિંગ ફોર ધેટ ડે શું આપણે આજે એ દિવસની વાટ જોવાની છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું રાહ જોજો યરુશલેમની બહાર જતા ના રાઈટ અને people try to Correct. misquote this
ધીસ વર્ડ્સ લાઈક એનીથિંગ. ઇનફેક્ટ હું જયારે મિનિસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને કોઈકે આવો ક્વેશ્ચન કર્યો કે તું તમે પવિત્ર આત્માની રાહ જોઈ, એન્ડ આઈ હેડ નો અન્ડરસ્ટેન્ડિંગ કે આ વ્યક્તિ મને શું કહી રહ્યો છે. પણ એ વ્યક્તિ મને આ કલમ કોટ કરીને એવું કહેવા માંગતા હતા કે આઈ શુડ વેઇટ ફોર ધ હોલી સ્પિરિટ ટુ અરાઇવ, એટલે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ને તમે સામર્થ્ય પામશો. એટલે કે જાણે કે સેલ્વિન તમારે હજુ એ દિવસની રાહ જોવાની જરૂર છે, રાઈટ. લોટ્સ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ કે ડે ઓફ પેન્ટિકોસ્ટ એ શું હતું હિસ્ટ્રીમાં અને અત્યારે એની અપેક્ષા રાખવી જોઈએ. આઈ વુડ સે નો, બિબ્લિકલી નો, બીકોઝ ઇટ વોઝ અ હિસ્ટોરિકલ ડે. એને આપણે ફરીથી રિપીટ કરી શકીએ નહીં. પવિત્ર આત્મા વારે ઘડીએ પૃથ્વી પર આવતો નથી, રાઈટ. એક જ વાર સદાના માટે પૃથ્વી પર આવ્યો છે અને ઇટ વોઝ હિસ્ટોરિકલ ઇવેન્ટ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા અને જેવા તે ગયા ત્યારે તેમણે જે પ્રોમિસ કરી હતી તે પ્રોમિસ પ્રમાણે પવિત્ર આત્મા દેવો પૃથ્વી પર સદાના માટે અને લોકોની અંદર ઇન્ડવેલિંગ કહેવાય છે, લોકોની અંદર વસવાટ કરવા માટે પવિત્ર આત્મા દેવ આવ્યા. કરેક્ટ, કરેક્ટ. અને સેલ્વિનભાઈ જેમ તમે કીધું તે પ્રમાણે કે જે તમે એક્ઝામ્પલ આપ્યું કે યુ શુડ વેઇટ ફોર ધ હોલી સ્પિરિટ, એવું યોર મેન્ટર ટોલ્ડ યુ, રાઈટ, ઇન ધ મિનિસ્ટ્રી. It was not a mentor, but yeah, some normal person came to me અને જ્યારે હું મિનિસ્ટ્રીમાં એન્ટર થયો ત્યારે તેમણે મને આવું કીધું હતું કે ભાઈ I should wait for the, and he quoted this exact verse. Yeah. Yes, એની પર આપણે આગળ પણ ચર્ચા કરવા, ડિસ્કશન કરવાના છે કે what is the sign, like how, like જો વેટ તો આપણે કરવાની નથી, પણ how can we know that we have received spirit? બટ એ ટોપિક પર આપણે આગળ જઈએ પહેલા આ એકચ્યુઅલી જે હિસ્ટોરિક ઇવેન્ટની તમે વાત કરી ડે ઓફ કોસ્ટની, તો એ હિસ્ટોરિક ઇવેન્ટમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે સ્ક્રિપ્ચર કહે છે કે 120 લોકો ત્યાં હતા, 120 લોકો અપર રૂમ એટલે કે ઉપલી મેડીમાં હાજર હતા, મેન વિમેન હતા અને ડિસાઇપલ્સ અપોસ્ટલ્સ હતા, રાઈટ. અને એ લોકો પ્રેયર, ફાસ્ટિંગ એન્ડ પ્રેયર કરતા હતા. તો એ દિવસે આપણે બધા જ જાણીએ છીએ તે એ લોકોને પવિત્ર આત્મા સદાના માટે ઉતરી આવ્યા, અગ્નિની છૂટી છૂટી જીભો દરેકના માથા પર આવી, બરાબર છે. તો અને ત્યાર પછીનો જે આખો ઇવેન્ટ છે કે એ લોકો બહાર ગયા અને પછી સુવાર્તાનું કામ જે આગળ કરવામાં આવ્યું, રાઈટ. તો આ જે મિરેકલ છે એ મિરેકલની ઉપર આપણે થોડું ડિસ્કસ કરવા માંગીએ છીએ કે મિરેકલ સ્પેસિફિકલી આ 120 પીપલ માટે જ હતો અને ત્યાં એ ઇવેન્ટ શું થઈ રહ્યો હતો એ તમે થોડું એક્સપ્લેન કરો કે જ્યુઝ ત્યાં આગળ બધા ગેધર્ડ હતા અને એનું થોડું બેકગ્રાઉન્ડ તમે સેટઅપ કરો. યસ, સો એઝ વી સેડ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું યોહાન 16 અને 7માં, રાઈટ. અને બીજી ઘણી બધી કલમો છે કે જ્યાં જો હું જઈશ નહીં ત્યાં સુધી પવિત્ર આત્મા આવશે નહીં. એન્ડ હી મેન્ટ સ્પિરિટ, ધ હોલી સ્પિરિટ કેન નોટ કમ until I leave, રાઈટ. એક ટ્રાન્સલેશનમાં આવું કે છે. સો ક્લિયરલી એ ફાઉન્ડેશનના આધારે ડિસાઇપલ્સ વેર ટોલ્ડ ટુ વેઇટ ફોર ધેટ ડે. એટલે એ દિવસ જ્યારે આવ્યો ત્યારે કેમ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થઈ ગયું છે, રાઈટ. એન્ડ ડિસાઇપલ્સ આર વેઇટિંગ ફોર ધીસ સ્પેસિફિક ડે કે જ્યારે પવિત્ર આત્મા આવશે. અને હવે ધ ક્વેશ્ચન ઇઝ પવિત્ર આત્મા આવશે તો એની ખબર કેવી રીતે પડે? ધ બિગેસ્ટ થિંગ, રાઈટ, ધ બિગેસ્ટ ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી. શિષ્યોને કેવી રીતે ખબર પડે? પહેલી વસ્તુ તો કે આ પવિત્ર આત્મા દેવ પૃથ્વી પર સદાના માટે ઇનડ્વેલિંગ, રાઈટ, લોકોની અંદર વસવાટ કરવા માટે આવી રહ્યા છે. This is the most important question કે ડિસાઇપલ્સને ફર્સ્ટ ઓફ ઓલ વેલિડેશન મળે તેની જરૂર હતી, ઓલરાઈટ. અને એટલા માટે તમે જુઓ કે બહુ જ એક્સ્ટ્રીમલી ઇમ્પોસિબલ ઇવેન્ટ ત્યાં બની અને ત્યાં આખું ઘર હાલે છે, રાઈટ, ભૂકંપ જેવી પરિસ્થિતિ કહી શકાય. એન્ડ ભારે અવાજ સાથે, રાઈટ, ત્યાં લખ્યું છે violent rushing wind. We don't see this, right? અગ્નિની જીવો દેખાય છે. Yes, that came from a heaven noise, right? અવાજ સાથે violent rushing wind એટલે વાવાઝોડું હતું અને filled the whole house. ત્યાં જે લોકો હતા ત્યાં આખું હાઉસ ભરાઈ ગયું અને પછી લખ્યું છે કે અગ્નિની છૂટી પડતી જીભો તેઓના પર ઉતરી. Now this was the real
ટેન્જિબલ સમથિંગ વિચ યુ કેન સી વિથ યોર આઈઝ. ઓકે, આ પેલું કેવું કે સ્વપ્ન નથી લખેલું કે અગ્નિની છૂટી ફૂટી પડતી જીવો કોઈના ઉપર આવી, રાઈટ, જે રીતે આજે સમજવામાં આવે, સપના નથી. ધીસ ઇઝ રિયલ ટેન્જિબલ ટંગ્સ ઓફ ફાયર કે જે છૂટી પડતી પડતી જીવો લોકોના ઉપર આવી. અને એટલા માટે શું કહેવાય કે હવે શિષ્યોને ખબર પડી ગઈ કે ભાઈ આ કોઈક સામાન્ય ઘટના નથી. ધીસ ઇઝ અનયુઝ્યુઅલ ઇવેન્ટ that they have never seen in their entire life. અને આ વસ્તુ બની એટલે શિષ્યોને ખબર પડી, ઓકે, ધીસ ઇઝ સમથિંગ વિચ જીસસ પ્રોમિસ્ડ અસ few days before. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ વખતે એની પહેલા જે આપણને કહીને ગયા હતા, આ એ વસ્તુ બની રહી છે. કરેક્ટ. અને સેલ્વિનભાઈ, હવે જ્યારે 12 અપોસ્ટલ્સ અને ડિસાઇપલ એમને કહે છે, પણ લાઈક 120 પીપલ અહીં હતા, એટલે બીજા પણ ડિસાઇપલ્સ અહીંયા હતા, રાઈટ? તો હવે એ લોકો જ્યારે બહાર જાય છે અને વી નો કે પીટર એટલે કે પીટર સુવાર્તા પ્રગટ કરે છે, 3000 લોકો એક દિવસમાં એ પોતાનું એટલે એમના હાથ જીતાય છે, રાઈટ? એ લોકો પ્રભુ પાસે આવે છે અને ત્યાં ગાડી એવું પણ જોવા મળે કે 3000 ખાલી એકઠા થયેલા નતા, પણ 3000 એ પ્રભુ પાસે આવે છે. એ પિત્તરના પ્રવચન, પિત્તરના પ્રીચિંગ થી એમના હૃદય છીદાઈ જાય છે. પણ હકીકતમાં લોકો તો ઘણા બધા ત્યાં હતા. અને આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય 13મી કલમમાં એ પ્રમાણે પણ કહે છે કે ઘણાઓએ એ લોકોની મસ્કરી કરી, રાઈટ? તો હવે જે જોલ એટલે યોએલ બોધકની જે ભવિષ્યવાણી હતી, તો એ આ લોકો જયારે બહાર જાય છે ત્યારે એ લોકો અન્ય ભાષામાં બોલે છે. તો તમે એ પર થોડું અમારું ધ્યાન દોરો કે યહૂદીઓ કયા કયા દેશોમાંથી, લાઈક ત્યાં આગળ 8 કે 10 લખવામાં આવ્યું છે, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ, બટ કયા કયા જગ્યામાંથી એ લોકો આવ્યા હતા અને જ્યારે આ લોકો અન્ય ભાષામાં બોલે છે, એ લોકોના પ્રીચિંગ કરતો પછી શું થાય છે? Yes, so this is the very question of what actually happened. કે જ્યારે અન્ય ભાષા બોલવામાં આવી ત્યારે એકચ્યુઅલીમાં થયું શું, રાઈટ? તો અહીં 3 વસ્તુઓ થાય છે. પહેલા તો પિત્તર અને બધા જ ઉભા થઈને બોલે છે. નાઉ some people make confusion કે કેવળ શિષ્યો બોલ્યા કે બીજા લોકો બોલ્યા. ના, આઈ બિલીવ કે જેટલા પણ લોકો ત્યાં ઉપલી મેડીમાં હાજર હતા, રાઈટ, ઇવન 12 સિવાય પણ, 12 શિષ્યો સિવાય પણ, they all spoke in tongues. એ લોકો બોલ્યા, છૂટી પડતી પડતી જીભો આવી, એ લોકો બોલ્યા અને પિત્તર ઉભો થઈને બોલા લાગે છે. એન્ડ this is the very important text in the entire Bible કે જે આપણને કહે છે કે એકચ્યુઅલીમાં અન્ય ભાષામાં બોલવું એ છે શું, એક શું દાન છે. પહેલા તો એ જ સમજવાની જરૂર છે, કેમ કે લોકો પ્રથમ તો એ જ સમજતા નથી કે અન્ય ભાષાનું દાન શું છે, રાઈટ? અન્ય ભાષા બધા બહુ જ બોલે છે, પણ અન્ય ભાષાનું દાન શું છે બાઇબલ પ્રમાણે એ ખબર નથી, એ લોકોને ખબર નથી. સો પિત્તર ઉભો થઈને બોલે છે. ત્યાં 17 જેટલી પ્રજા જૂથ, લેંગ્વેજીસ બોલનારા લોકો ત્યાં ઉભા છે, રાઈટ? અને અહીંયા આખું આપ્યું છે લિસ્ટ, તમે જોઈ શકો છો. 8મી કલમથી લઈને એનો 9મી કલમથી પાર્થિયન્સ, મેડીઝ, મેસોપોટેમિયા, રાઈટ, જુડિયા, પોન્ટસ, આસિયા, ફ્રીગિયા, પામ્ફિલિયા, આ બધા જ છે. 17 જેટલા પ્રજાજૂથો ત્યાં ઉભા છે. 17 language group people are standing there and they all listen in their own dialect. Now this is very specific word. This is very specific word which they say that how is it that we each hear them in our own language? Now the word there is, all right, the word there we see is language, but if you see in the Greek, right, in the Greek it's a dialectos. તો ડાયલેક્ટ ઉપરથી ડાયલેક્ટ શબ્દ આવે છે. તો ત્યાં લોકો બોલીમાં બોલે છે. બોલી એટલે ગુજરાતીમાં બી બોલી હોય છે, રાઈટ? તમે નોર્થ ગુજરાત જાઓ, સાઉથ ગુજરાત જાઓ તો વસાવી ભાષા છે. નાઉ ઇટ્સ અ ગુજરાતી બટ ઇટ્સ અ ડાયલેક્ટ, ડિફરન્ટ ભાષા છે.
ડિફરન્ટ બોલી છે ગુજરાતી. સો એ બોલી રીતે બદલાઈ લોકો જાય. કહી રહ્યા છે કે અમારી બોલીમાં બોલી રહ્યા છે આ લોકો, રાઈટ? Exactly. આવું કઈ રીતે ને થઈ રહ્યું છે ને પછી એ લોકો પિત્તળનો મજાક ઉડાવે છે કે ઓકે તમે લોકો બધા યહૂદીઓ આવે છે ને યહૂદીઓ સમજી શકતા નથી, એટલે યહૂદીઓ મજાક ઉડાવે છે પિત્તળનો અને બીજા શિષ્ય કે ભાઈ આ લોકો બધા દારૂ પીધેલો છે, સ્વીટ વાઇન, correct, correct. વર્સ 30. અને સો આ ત્રણ બાબત ત્યાં બની રહી છે. મિત્ર લોકોને કહી દઉં કે સેલ્વિનભાઈ કોટ કરી રહ્યા હતા સ્ક્રિપ્ચર એક્ટ્સ ચેપ્ટર 2 કીર્તનો કૃત્યો 2 અધ્યાય ને 9મી કલમથી. તો જ્યારે અહીંયા આપણે જોવા મળે છે કે પિત્તને અને બીજા શિષ્યોને એવું કહે છે કે આ લોકોએ દારૂ પીધેલો છે, ત્યારે પિત્તર ઉભા થઈને કહે છે કે હજુ તો સવારનો પહેલો પહોર છે. અને ત્યારબાદ એ જે યોએલ પ્રબોધકે જે કીધું હતું એની વાત કરે છે કે યોએલ પ્રબોધકે જે ભવિષ્યવાણી કરેલી Right. એ પૂરી થાય 16મી કલમથી આગળ આપણે જો જોવા મળે તો. યસ, 16મી કલમથી આગળ યોલ પ્રબોધકની ભવિષ્યવાણી ત્યાં પિત્તર ઉભો થઈને બોલે છે, કેમ કે પેલા લોકોનું ઓબ્જેક્શન એવું છે પિત્તરની સામે કે પિત્તર તમે દારૂ પીધો છે અથવા તો આ લોકોએ દારૂ પીધો છે, અને પિત્તર કહે છે કે ભાઈ અમે દારૂ નથી પીધો, હજુ સવારના બહુ વહેલા સમય છે, રાઈટ? અને યસ, આ તો યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઈ છે એવું પિત્તર કહે છે. અમે દારૂ નથી પીધો પણ આ યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી અહીંયા પૂરી થઈ. કરેક્ટ. તો સેલ્વિનભાઈ, હું આપણા ફ્રેન્ડ્સ લોકો જે લોકો જોઈ રહ્યા એમને પણ ઘણા બધાને પ્રશ્ન હશે ને હું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ હું તમને કરવા માંગુ છું કે મિરેકલ શામાં હતો? એ બોલવામાં હતો કે સાંભળવામાં? ધ મિરેકલ વોઝ ઇન લિસનિંગ ઓર વોઝ ઇટ ઇન સ્પીકિંગ? જે આ લોકોના જે હૃદય છીદાઈ ગયા ને આત્મા ચીતાયા એ લોકો માટે, તો તમે શું કહેવા માંગો છો એની અંદર? Yeah. Some scholars make this argument that is a minority position in theological circle. જે લોકો પ્રો કેરિસ્મેટિક અથવા તો પ્રો પેન્ટિકોસ્ટલ સ્કોલર્સ છે, એ લોકો આવું કહે છે અમુક વખતે કે મિરેકલ જે ગિફ્ટ ઓફ ટંગ્સમાં જે બન્યું એ એકચ્યુઅલી પ્રેરિતો તો ઉભા થઈને એમની ભાષામાં જ કદાચ બોલ્યા હશે, પણ જે લોકોએ સાંભળ્યું ને એ સાંભળવામાં ઇન્ટરપ્રિટ થઈને એમના કાનમાં અલગ શબ્દો સંભળાયા. So they say that miracle was in listening, not in the speaking. So they say, for example, Sam Storms કરીને charismatic વ્યક્તિ છે, એ આવું કહે છે કે ભાઈ જ્યારે શિષ્યો ઉભા થઈને બોલ્યા તો ઇટ વોઝ અ ટોટલી ડિફરન્ટ ગિફ્ટ ઓફ ટંગ્સ. એ આખું એનો ડિફરન્ટ કેટેગરી આપે છે કે ભાઈ આખી ડિફરન્ટ કેટેગરીની ટંગ ગિફ્ટ ત્યાં પ્રેરિત કૃત્ય બીજા અધ્યાયમાં બની, which was કે it interpreted with a different language into the ears of those listeners. I do not think that's the case. હું એમાં માનતો નથી, એવું બન્યું નથી. The reason is અહીંયા બોલવા ઉપર ભાર છે, સાંભળવા ઉપર ભાર નથી, બોલવા ઉપર ભાર છે, રાઈટ? પહેલા પિત્તરને શિષ્યો ઉભા થઈને બોલ્યા. That's the reason that people listened. Different tongues. Okay? અહીંયા લખો શ્યોરલી અહીંયા એવું કીધું છે કે ભાઈ હાઉ ઇઝ ઇટ ધેટ વી હિયર ધેમ ઇન આર ઓન લેંગ્વેજ? આપણે તે લોકોને આપણી બોલીમાં સાંભળીએ છીએ કેમ? પણ એની પહેલા શું બન્યું, રાઈટ? એની પહેલા શું બન્યું? તો filled with the spirit, verse 4, they began to speak with other tongues. So speaking happened first, right, in other tongues. Now we will go into the Greek word for the tongue as well. પણ એ લોકો ટંગમાં બોલ્યા, અન્ય ભાષામાં બોલ્યા, અને that is the reason that people listened in their own languages. લોકોએ પોતપોતાની ભાષામાં તેને બોલતા સાંભળ્યા. Now what is the tongue? Word tongue there. હવે ગુજરાતીમાં આપણને અન્ય ભાષા લખેલું છે, એને બહુ શું કહેવાય કે ડાયલ્યુટેડ આઈડિયા આપણા લોકોમાં હોય છે અન્ય ભાષા. અલગ જ કરી દીધી છે, અલગ જ કરી દીધી છે. ગ્રીક વર્ડ ફોર ટંગ ઇઝ ગ્લોસા. ઓકે, હવે ગ્લોસા જે શબ્દ છે, ગ્રીક જે ટર્મિનોલોજી છે, એનો સિમ્પલ મિનિંગ થાય છે લેંગ્વેજ. કરેક્ટ, રાઈટ? લેંગ્વેજ એનો મિનિંગ થાય છે. અને આઈ એમ રીડિંગ યુ ફ્રોમ ઘણી બધી લેક્સિકન છે. આઈ એમ રીડિંગ ફ્રોમ BDAC, દેટ ઇઝ બાવરડેન્કર લેક્સિકન, જે વપરાય છે ઘણી બધી જગ્યાઓએ. ઇટ્સ એના અલગ અલગ મિનિંગ થાય છે, જેમ કે ઓર્ગન ઓફ સ્પીચ.
ઓર્ગન ઓફ સ્પીચ એટલે જીભ, રાઈટ? તમારી જીભ કાબુમાં રાખો, એવું જયારે બાઇબલ કહે છે ત્યારે ટંગ શબ્દ વપરાયો છે ડેફિનેટલી. જેમ કે રાઈટ, મે બી જેમ્સ ચેપ્ટર 3 વર્સ 6, 5 and 6, and the tongue is the fire. આ જીભ એ અગ્નિ જેવી છે, રાઈટ? તો ત્યાં ટંગ શબ્દ વપરાયો છે. સો એનો એક મિનિંગ છે ટંગ. પણ બીજો જે મિનિંગ છે ધેટ ઇઝ લેંગ્વેજીસ. ઓલરાઈટ, લેંગ્વેજીસ કે જ્યાં ટંગ શબ્દ વપરાયો છે. સો અને ફર્સ્ટ કોરિન્થિયન્સ અને એક્ટ્સ ચેપ્ટર અને શું કહેવાય કે ગોસ્પલ્સમાં બી માર્કમાં વપરાયો છે, લુકમાં વપરાયો છે. આ બધી જગ્યાઓએ ઓલમોસ્ટ 50 ટાઈમ્સ આ શબ્દ વપરાયો છે આ બાઇબલમાં અલગ અલગ જગ્યાઓએ. અને બધી જગ્યાએ એક ક્યાં તો બીજો મિનિંગ લેવામાં આવ્યો છે કે લિટરલ જીભની વાત છે, ઓર્ગન ઓફ સ્પીચની વાત છે, કે પછી ઇટ્સ અ લેંગ્વેજ ની વાત છે, રાઈટ? ઇફ યુ લુક, લેટ્સ સે ફોર ધ એક્ઝામ્પલ, લુક ચેપ્ટર 16 માં જ્યારે લાજરસ ની સામે પેલો શ્રીમંત જે સ્વર્ગમાં જાય છે ત્યારે એવું કહે છે કે he may dip the tip of his finger and cool my tongue, right? એ પાણીમાં તેને ટીપું ઉમેરીને મારા જીભ ઉપર મૂકે. that tongue ની વાત છે. but let's say in all right, there are many references that I can quote here, but I'll just go with the એટલે મારો સલીનભાઈ એ જ ક્વેશ્ચન હતો કે બીજી ક્યાં ક્યાં જગ્યાએ જોવા મળે છે. બસ થેન્ક યુ વેરી મચ, આઈ રિયલી એપ્રિશિએટ કે તમે એ કવર કર્યું. yes. અને કે છે ને કે મરણ ને જીવન જીભની સત્તામાં છે. જીભની સત્તામાં છે, રાઈટ? ધેટ ઇઝ અ લિટરલ ઓર્ગન કે જેની વાત છે, ટંગ. ઓકે, બટ બીજી જગ્યાએ જેમ કે રેવેલેશનમાં તમે જુઓ તો રેવેલેશનમાં ઘણી બધી જગ્યાએ ટંગ શબ્દ વપરાયો છે. હવે ત્યાં ધારો કે ચેપ્ટર 5 વર્સ 9 માં એવરી ટ્રાઇબ એન્ડ ટંગ એન્ડ પીપલ એન્ડ નેશન. એક્ઝેક્ટલી, એટલે લેંગ્વેજ. તો ત્યાં લેંગ્વેજની વાત છે, રાઈટ? એવરી નેશન્સ, every tongue, every nations. ચેપ્ટર 10 માં વપરાયું, ચેપ્ટર 11 માં વપરાયું છે, રેવેલેશનની વાત કરું છું. ચેપ્ટર 13 માં વપરાયું છે. બધી જગ્યાએ નેશન્સ એન્ડ ટંગ, નેશન્સ એન્ડ પીપલ, નેશન્સ એન્ડ પીપલ. સો જ્યારે આ વાત છે તો કોન્ટેક્સ્ટ મેક્સ ઇટ વેરી ક્લિયર કે અહીંયા લેંગ્વેજીસની વાત છે. એક્ઝેક્ટલી. અને સેલ્વિનભાઈ હું અગ્રી કરું છું તમારી સાથે. સો ટોટલ 50 ટાઈમ્સ આ શબ્દ વપરાયો છે ટંગ, રાઈટ? And we do not see in the scripture even once. I challenge you, if even once in the scripture, એક પણ વાર આ લેંગ્વેજ સિવાયની કોઈ કેવી બડબડાટ કે જિબ્રિશ કે જસ્ટ રાબા રીબા આ બધું મને મોડે થઈ ગયું છે. બીકોઝ આઈ લિસન ધેમ અગેન એન્ડ અગેન. I just believe it's a abuse of the Holy Spirit. પવિત્ર આત્માને આ જાણે કે એક મજાક સમાન છે, રાઈટ? આ બધું જ આવી પ્રકારની જીબ્રિશ વાળી અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો બડબડાટ વાળી મિનિંગ ટંગનો બાઇબલમાં કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા નથી. અને સેલ્વિનભાઈ, લાઈક આઈ અગ્રી વિથ યુ, લાઈક દેટ્સ વોઝ માય પોઈન્ટ આઈ વોઝ કોડિંગ. લાઈક કે તમે જે કીધું એક્ટ્સ ચેપ્ટર 2 અને 4, પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય અને 4 કલમ પ્રમાણે કે ભાઈ અટરન્સ, લાઈક એ લોકો બોલવાનું પહેલા આવ્યું, સાંભળવા છીએ. અને હું તો એક પ્રમાણે કહેવા માંગુ સેલ્વિનભાઈ કે જે 3000 લોકોના આત્મા જીત્યા પિત્તર દ્વારા, અને ત્યાં જે બીજા લોકો પણ હતા જે લોકોએ સ્વીકાર ના કર્યો, જે લોકોએ મજાક ઉડાઈ, બરાબર? એટલે જો સાંભળવામાં ચમત્કાર હોત તો ત્યાં તો 3000 થી વધારે લોકો ઉપસ્થિત હતા. જો એ બધાએ સાંભળ્યું હતું તો એ બધામાં ચમત્કાર થયો હોવો જોઈએ. પરંતુ અમુક લોકોએ એનો નકાર પણ કર્યો છે. એટલે એ સાંભળવામાં ચમત્કાર થયો ને તો બહુ બધા પ્રોબ્લેમ આવે છે. સી, જો સાંભળવામાં ચમત્કાર થયો ને તો પહેલી વસ્તુ એ જ આવે કે બાઇબલમાં ગિફ્ટ ઓફ ટંગ્સ ને આ રીતે ક્યાંય દર્શાવવામાં આવેલી નથી કે જ્યાં સાંભળવામાં ચમત્કાર હોય. ગિફ્ટ ઓફ ટંગ્સ ઇઝ ઓલવેઝ સ્પીકિંગ ઇન ટંગ્સ, નોટ લિસનિંગ ઇન ટંગ્સ. ઓકે, ઇટ્સ ઓલવેઝ સ્પીકિંગ ઇન ટંગ્સ. નંબર 2, જો સાંભળવામાં ચમત્કાર હોય, if it is the miracle of listening only, then it is a complete contradiction, because
that would mean that Holy Spirit worked through unbelieving Gentile people rather than believing disciples. વિશ્વાસુ ડિસાઇપલ્સના દ્વારા જે કામ કરવાની જગ્યાએ પવિત્ર આત્મા હવે બાયપાસ કરીને ડાયરેક્ટ અનબિલીવર્સને કામ કરે. આવું કામ થઈ શકે છે. વી બિલીવ કે પવિત્ર આત્મા અનબિલીવરમાં કામ કરી શકે છે ડાયરેક્ટલી. બટ અહીંયા ગિફ્ટ ઓફ ડે ઓફ પેન્ટિકોસ્ટનું વેલિડેશન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોને આપવાનું હતું? ડિસાઇપલ્સ શિષ્યોને જ આપવાનું હતું. એ જ તો પ્રભુ ઈસુ કહીને ગયા હતા, રાઈટ? એટલે એ લોકો સમજે નહીં ને ડાયરેક્ટ આ તો સમજવામાં ચમત્કાર, બોલવામાં નહીં પણ સાંભળવામાં હોય. તો આઈ થિંક ધેટ્સ અ કમ્પ્લીટ કોન્ટ્રાડિક્શન ઇવન ટુ ધ પર્પઝ ઓફ ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ. કરેક્ટ. તો સેલ્વિનભાઈ, આ તો થઈ ગઈ જ્યુઝ લોકોની વાત કે ભાઈ there were Jews who were present at that time. How about Gentiles, right? Because we see that event as well, right? આપણે જોઈએ તો યહૂદીઓને મધ્ય ચમત્કાર થયો અને જે શિષ્યો હતા એ લોકો પણ યહૂદી હતા, એમને આ દાન આપવામાં આવ્યું અન્ય ભાષા બોલવાનું. પરંતુ આપણે જોઈએ છે કે ભાઈ એક્સ ચેપ્ટર 19 ની અંદર કે જેન્ટાઇલ્સ ને પણ એક દાન આપવામાં આવ્યું છે, રાઈટ? તો એ ઇન્સિડન્ટ ની જો હું વાત કરું તો પિત્તર જે હતા એમણે પ્રેયર કરી અને એમ જે અન્ય બિન યહૂદી લોકો હતા એમને અન્ય ભાષાનું દાન મળ્યું અને પછી કે છે કે આ લોકોને જો પ્રભુએ બાકી નથી રાખ્યા તો પછી આપણે કોણ હોઈ શકીએ કે એમનો જોડે ડિફરન્શિએટ કરી અને પછી એમને બાપ્તિસ્મા આપે છે, રાઈટ? હું એક ક્વેશ્ચન કરવા માંગુ છું તમને સેલિનભાઈ કે એ ટાઈમે એક સાઇન હતી કે જો તમે અન્ય ભાષામાં બોલો છો તો ધેટ મીન્સ યુ હેવ રિસીવ્ડ ધ ગિફ્ટ ઓફ હોલી સ્પિરિટ. ને એ જ આપણને જોવા મળે છે. પિત્તરને એમની જોડે જે બીજા ડિસાઇપલ્સ હતા એ લોકો જાણે છે કે ઓ આ બિન યહૂદી લોકો છે પણ એ લોકો અન્ય ભાષામાં બોલ્યા અને ત્યારે ખબર પડે છે કે ઓ દે હેવ રિસીવ્ડ ધ ગિફ્ટ ઓફ સ્પિરિટ, રાઈટ? સો હું તમને એ જ સવાલ પૂછવા માંગુ છું કારણ કે બધા લોકોના મગજમાં એ જ અત્યારમાં છે કે જો કોઈ અન્ય ભાષામાં બોલતું નથી તો એનામાં હોલી સ્પિરિટ નથી. તો એના વિશે તમે શું કહેવા માંગો? સો પ્રેરિતોના કૃત્યમાં અમુક જગ્યાએ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ બન્યો છે કે જ્યારે પ્રેરિતોએ હાથ મૂકવા દ્વારા બીજા વ્યક્તિઓને પવિત્ર આત્મા મળ્યો હોય, રાઈટ? અને એ ટોપિક આખો આમાં કવર થશે કે ભાઈ હાથ મૂકવાને પાડવાની બાબત, સ્લેઇંગ ઇન ધ સ્પિરિટ અંગ્રેજીમાં કહેવાય છે. એવું લોકો માને છે કે હું કોઈકના માથા ઉપર હાથ મૂકું ને they have to fall down અને જે લોકો પડી જાય તેનો મતલબ છે કે તેમને પવિત્ર આત્મા મળ્યો, અથવા તો જે માઇલ્ડ પેન્ટિકોસ્ટલ્સ લોકો એવું કે ભાઈ કદાચ એમને પવિત્ર આત્માનું સામર્થ્ય મળ્યું જે તેમની જોડે પહેલા નતું. So they either received Holy Spirit or they received the more power, more anointing by placing the hand. Okay? અને એટલા માટે લોકો અત્યારે તમે જોતા હશો કે ઢગલામાં બધા ભીડની અંદર ઉભા હોય and for example Benny Hinn just takes out his blazer coat and just wings in the air અને પછી લોકો એટલે સી આ બધી અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવે છે? તો આ બધી અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે people do not understand the purpose. If you look at Acts chapter 10 તો ત્યાં આવી કંઈક બાબત બને છે કે જ્યારે પિત્તર એ કોર્નેલિયસના ઘરમાં હોય છે, રાઈટ? અને ત્યાં Acts chapter 10 માં verse 44 કહે છે કે Peter was still speaking these words and the Holy Spirit fell upon all those who were listening, including Gentiles. So 45 circumcised believers, એટલે Jews, who were with the Peter were amazed. એ લોકોને આશ્ચર્ય થાય છે કે the gift of the Holy Spirit has been poured out on Gentiles also. But they were hearing them speaking in tongues. એ લોકો પેલા લોકોને અન્ય ભાષાઓ બોલતા સાંભળે છે અને પિત્તરને એક ક્લેરિફિકેશન મળે છે અહીંયા. This was the purpose. ક્લેરિફિકેશન શું મળે છે? Surely no one can refuse the water for this to be baptized who have received the Holy Spirit just as we did. આપણને જે રીતે અન્ય ભાષા દાન મળ્યું હતું, પવિત્ર આત્મા આપણને મળ્યું હતું, એ જ રીતે હવે આ લોકો બોલી રહ્યા છે. So Gentiles are no different than us. Correct. અને પછી તમે 11મા અધ્યાયમાં તમે આવો પ્રેરિતોના કૃત્ય, તો જ્યાં
યહૂદીઓ વિશ્વાસીઓ પિત્તરને હવે એ લોકોનો કોન્ફ્લિક્ટ થાય છે. કેવો કોન્ફ્લિક્ટ થાય છે? પહેલી, બીજી, ત્રીજી કલમમાં પિત્તરને લોકો ઉભા થઈને બોલે છે કે ભાઈ તમે બેસુન્નતીઓના ત્યાં જઈને કેમ ખાધું? પહેલો પ્રશ્ન. Why did you go to uncircumcised? They took issue with him. NASB says, and you went to uncircumcised men and ate with them. તમે ત્યાં જઈને કેમ ખાધું? પિત્તર એ લોકોને સમજાવવાનો હવે મોકો આપે છે કે આઈ વોઝ ઇન જોપા. પિત્તર કે છે હું એ લોકોના ઘરે ગયો, ઈશ્વરે મને દર્શન આપ્યું. And if you read continuously up till verse 17, that's the key. 17મી કલમમાં Acts chapter 11 verse 17, therefore if God gave to them the same gift as he gave to us after believing the Lord Jesus Christ, who was I that I could stand in God's way? Therefore God is, અને પછી ત્યાં Peter tells them that there is no partiality with God between Jews and Gentiles. All right? Correct. So Jews who believed and Gentiles who believed, they are the same people. Peter is saying there is no difference because they received the gift of tongues the same way as we received. For this very purpose, gift of tongues were given to Gentiles so that the apostles can get the clarification. Correct. અહીંયા Correct. So, apostles ને આ બાબત, yeah. ગિફ્ટ ઓફ ટંગ્સ નું તમે જે કીધું કે ગિફ્ટ ઓફ ટંગ્સ આપવામાં આવી બિન યહૂદીઓને અને એ તફાવત દૂર થઈ ગયો કે હવે બધા એક છે. પણ અત્યારના ટાઈમમાં આપણે જોવા મળે છે કે લોકો તો તફાવત કાઢે છે કે ભાઈ તું બોલતો નથી અન્ય ભાષામાં, ધેટ મીન્સ યુ ડોન્ટ હેવ હોલી સ્પિરિટ. એવી રીતના વાત છે. I mean, if you see explicitly chapter 19 માં જ્યારે પાઉલ લોકોના ઉપર હાથ મૂકે છે and they speak in tongues, right? Paul placed his hand on them and Holy Spirit came on them. They spoke in tongues. So Ephesus માં લોકો હવે આવું ત્યાં the same reason is there as well, so that Paul will get the clarification. Paul ને આઈડિયા મળે છે કે આ લોકોએ Holy Spirit પ્રાપ્ત કર્યો છે. So everywhere this is the same purpose કે જ્યારે apostles કોઈકના માથા પર હાથ મૂકે છે, and this was through the apostles. એટલા માટે કેમ કે apostles ને ઈશ્વર મંડળીના પાયા બનાવવા માંગતા હતા. એફેસીયનો પત્ર 2 અધ્યાય 20મી કલમ, they were the foundations, and so God was working through the apostles, not everybody. Exactly. Correct. And this was the reason that through the apostles placing their hands on someone, that person could receive the gift of tongues, so that the apostles will be validated as a foundation, and there will be clarification between Jews and Gentiles that there is no partiality with God, that Jews and Gentile believers, Jews and Gentiles are one in the church. ભાઈ જે તમે વાત કરી બહુ સરસ પોઈન્ટ તમે કવર કર્યો. ફાઉન્ડેશન તમે જે બાબત કરી એ બહુ સાચી વાત છે. અને ફાઉન્ડેશન એટલે કે પાયો, અને એ એક જ વાર નાખવામાં આવે છે. પાયાની ઉપર પાયો કે ફાઉન્ડેશનની ઉપર ફાઉન્ડેશન બિલ્ડ કરવામાં આવતું નથી, રાઈટ? અને હું મારું એક્ઝામ્પલ પણ આપું તો મને પણ એક વ્યક્તિએ મારા માટે પણ પ્રેયર કરી કે મને અન્ય ભાષાનું જ્ઞાન મળે, અને એમણે એકવાર પ્રેયર કરી અને ખાસી લાંબી ચાલી, અને હું એવી રીતના જ બસ ઊભો રહ્યો હતો. બીજી વાર પ્રેયર કરી અને હું એવી રીતના જ ઊભો રહ્યો હતો. ત્રીજી વાર પ્રેયર કરી, એમણે મને કીધું લિટરલી પ્રતાઈને કે તને કશું કોઈ શબ્દ મગજમાં આવે છે? મેં કીધું ના, એવું તો મને કશું નથી થતું. અને મગજમાં મેં નક્કી કરેલું કે પ્રભુ મને કોઈ અન્ય ભાષા એટલે કે કોઈ લેંગ્વેજ નું દાન આપશે તો હું એ બોલીશ, પણ હું એમનેમ તો કશું કોઈ ઉદ્ગાર કાઢવાનો નથી મોંમાંથી, રાઈટ? આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્રોનાઉન્સ એની gibberish, રાઈટ? સો હું એવો જ હતો. પણ એમણે લિટરલી મને કીધું કે તારા મગજમાં કોઈ શબ્દ આવતો કશું આવતો હોય ને તો કે એને બોલવા લાગ એમ. અને પછી એમણે ત્રીજી વાર બી પ્રાર્થના કરાઈ, પણ મને કશું એવું મને ફીલ જ નતું થયું. તો એ રિયલી વેરી ગુડ ટોપિક કે તમે કવર કર્યો. પણ હું એવું કહેવા માંગીશ સેલવીનભાઈ કે ફાઉન્ડેશન એ એક જ વાર નાખવામાં આવે છે, રાઈટ? તો એની પર તમે એક્સપ્લેન કરો કે ભાઈ શું આજે
હું ફોર એક્ઝામ્પલ સેવક છું ને હું કોઈની પર હાથ મૂકું અને પ્રેયર કરું અને એને સ્પેશિયલી હોલી સ્પિરિટ માટે, રાઈટ? એવું નથી, પ્રભુને આપવું હોય હોલી સ્પિરિટ તો એ આપી શકે, એ દ્વારા આપી, પણ હું સ્પેશિયલી એ પર્પઝથી જ પ્રેયર કરું કે હું મૂકીશ હાથ તો તને હોલી સ્પિરિટ મળશે. તો એના વિશે તમે કોઈ તમારું એક્સપ્લેનેશન. ફર્સ્ટ, there are no apostles today. આજે કોઈ પ્રેરિતો નથી, બિગ એ apostles કે જે પ્રભુએ નિમ્યા હતા, રાઈટ? એ થોડા જ હતા. અને પ્રવૃત્તિના કૃત્ય પહેલા અધ્યાયમાં if we see in first chapter of the Acts, Peter is appointing the apostle, right? And Peter is saying that we need someone to take this position of apostleship. Not everybody was allowed. બધા જ લોકો allowed નતા. And if you see first chapter 1 verse 26, and they drew the lots, and the lot fell to Matthias, and he was added to the 11 apostles. Right? And if you want to be apostle, there were some conditions. What were the conditions? Therefore, it is necessary, verse 21, chapter 1, that of men who have accompanied us all the time, કોઈક 5 શિષ્યોની સાથે પહેલા તો ફરતા હોવા જોઈએ, that the Lord Jesus went in and out among us, beginning with baptism of John, until that day he was taken up from us. One of these must be a witness of his resurrection. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રિઝરેક્શન ને દેખીતી સાબિત રીતે જોયેલા હોવા જોઈએ, એ લોકો જ અપોસ્ટલ્સ બની શકતા હતા, પિતરના કહેવા પ્રમાણે. ઓલરાઈટ? અને ત્યાર પછી બે નામ પસંદ કરવામાં આવે છે, and the verse 25, to occupy the ministry of apostleship. યહૂદાની જગ્યા કોઈક લેવાના માટે big A apostleship અને કોઈકને આપવામાં આવી, મથિયસ. So this is the very first point, that there are no apostles today. Second thing is Ephesians chapter 2:20, apostles were the foundations. હવે જ્યારે ફાઉન્ડેશન કોઈ પણ ઇમારતનું બાંધે ત્યારે બીજા માળે ત્રીજા માળે ફરીથી આવીને ફરીથી ફાઉન્ડેશન બાંધવાની જરૂર નથી. ફાઉન્ડેશન એક જ વાર બંધાય છે, રાઈટ? અને મંડળીનું જ્યારે ફાઉન્ડેશન બંધાયું, that the apostles were the foundations. We don't build foundations again and again. So that these two are very strong arguments. We will discuss in other part કે mark of the apostle કયા હતા. There were certain marks. એફેશિયન્સ ની જે વાત કરી, એટલે તમે એફેશિયન્સ જો આપણે જોઈએ એફેશિયન્સ ચેપ્ટર 4 ની અંદર, એટલે એમાં એવું લખવામાં આવે છે કે ભાઈ તમારામાંના ઘણા પ્રબોધક છે, તમારામાંના ઘણા પ્રેરિત છે. એફેશિયન્સ ચેપ્ટર 4 અને વર્સ 11, તો એ સંદર્ભમાં તમે કહો છો? એ સંદર્ભમાં હું કહું છું, but I am specifically quoting the verse 2:20, બીજો અધ્યાય 20મી કલમ. ત્યાં એવું કહે છે કે all right, having been built on the foundation of the apostles and the prophets, Christ Jesus being the cornerstone. Okay. So પ્રેરિત તો ત્યાં પાયા છે, રાઈટ? હવે પાયા આપણે ફરીથી બાંધતા નથી. સો પ્રેરિત આજે કોઈ પ્રેરિત નથી, એ અર્થમાં હું કહું છું કે આજે નહીં, તમે ઘણી બધી જગ્યાએ પ્રેરિત ફલાણા, અપાસલ અંકુર નરોલા, અપાસલ ભજિંદર સિંહ, રાઈટ? પ્રોફેટ ભજિંદર સિંહ, આ બધા જે નામો જોવા મળે છે, આવા કોઈ પ્રબોધક કે પ્રેરિતો આજે છે નહીં. આ બધા ખોટે પોતાની જાતને નામ આપી દે છે. It's a self designation. There are no apostles today. Correct. And as a side note per friends, I just want to let you know that there is no casting of lots as of now. એ છેલ્લી વાર ચીઠીઓ ના કરી હતી, પરંતુ આપણે એવું કરતા નથી આ સમયે, ઈશ્વરની ઈચ્છા જાણવા માટે, રાઈટ? હું પણ ઘણી બધી વાર જયારે આવી રીતના કન્ફ્યુઝ હોય, અને મારી જેમ કદાચ ઘણા જુવાનો બી એવું કરતા હશે કે ભાઈ કઈ લાઈન લેવી 10મા 12મા, પછી એને ખબર ના પડે પ્રભુની શું ઈચ્છા છે અને ચીઠીઓ નાખે. તો એવું પણ ના થવું જોઈએ, રાઈટ? વી રિલાય, વી ડિપેન્ડ ઓન હોલી સ્પિરિટ એન્ડ પ્રેયર, right? So there is no more casting of lots. Yeah, we depend on the scripture, because after completion of the scripture, એવા પ્રકારની બધી શું કહેવાય કે ways, they are not necessary now. Whatever we need in this life is inside the scripture. ઈશ્વરની ઈચ્છા જાણવા માટે. So we don't need that. Okay, all right. If you see, I forgot the point.
ચેપ્ટર 19 માં પાઉલ જ્યારે પેલા લોકોના ઉપર હાથ મૂકતા ત્યારે પ્રશ્ન પૂછે છે કે શું તમે પવિત્ર આત્મા પામ્યા? અને આ રીઝન છે કે તમને બી પેલા પ્રીચર એવું કીધું કે તમારે પવિત્ર આત્મા પામવો જોઈએ ને. ધીસ ઇઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોની અંદર હોય છે કે જ્યારે પ્રેરિતો કૃત્ય 19મો અધ્યાય બીજી કલમ, ડીડ યુ રિસીવ ધ હોલી સ્પિરિટ વેન યુ બિલીવ? તો પેલા લોકો ના પાડે છે, રાઈટ? નો, વી હેવ નોટ રિસીવ્ડ, વી હેવ નોટ ઇવન હર્ડ ધેટ ધેર ઇઝ હોલી સ્પિરિટ. એ લોકો પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું બી નથી. નાઉ ધીસ ઇઝ વેરી યુનિક ઇન્સિડન્સ. બિલીવ કર્યો છે તો પવિત્ર આત્મા કેમ નથી પામ્યા? They believed, but biblically they did not receive the Holy Spirit because it says that they did not receive Holy Spirit. How is this possible? Normally, when someone believes today, they receive the Holy Spirit according to Ephesians 1, and there are many other places, right? But in this particular instance, they did not receive the Holy Spirit. So the question is why the Holy Spirit was delaying. ત્યાં ડિલે કેમ કરવામાં આવ્યો? હોલી સ્પિરિટ કેમ પાછળથી આવ્યો? કેમ વિશ્વાસ કરે ત્યારે જ નહીં? And this is the major misunderstanding among many Pentecostals who see this as a normal pattern throughout the church. That once we believe, we do not receive the Holy Spirit, but someone places their hand on us, then we receive the Holy Spirit, based on Acts chapter 19. They misunderstand it. First of all, it was through Paul in the Ephesus, through Paul, right? The Ephesus people, right? Ephesus people, and they were disciples, by the way. એ લોકોને પવિત્ર આત્મા મળ્યો નથી. પણ થ્રુ પોલ જ્યારે પાઉલ આવે છે ત્યાં એ લોકોને બાપ્તિસ્મા આપે છે. એ લોકો યોહાનના બાપ્તિસ્મામાં જ બાપ્તિસ્મા પામ્યા છે. પણ પાઉલ હવે કહે છે કે ના, તમે પસ્તાવો તો તમે વિશ્વાસ તો કર્યો છે, but when the Paul said he laid his hand on them, the Holy Spirit came on them and they began to speak in tongues and prophesying. They were all about 12 men. 12 લોકોના જીવનમાં આવું થયું. બરાબર. Now આવું કેમ થયું? Why delay? The answer is for the validation to the apostles and to combine Jews and the Gentiles in one church, right? પાઉલને વેલિડેટ કરવા માટે પહેલા તો અપોસ્ટલ તરીકે ભાઈ કે આ લોકોના દ્વારા પવિત્ર આત્મા આવ્યો છે. સો ગોડ વેલિડેટેડ ધેમ એઝ અ ફાઉન્ડેશન. એ લોકોને અધિકૃત કર્યા. વેરી ડિફિકલ્ટ ગુજરાતી વર્ડ, બટ વી નીડ ટુ લર્ન ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? અધિકૃત કર્યા પાઉલને ઈશ્વરે. પાઉલને બી ખબર પડી કે હવે સેમ હોલી સ્પિરિટ આ લોકોનામાં ગયો છે. સો ઇવન ધ Paul was a Jew, he understands કે now the same God is in them. So we are not different, right? અને એટલા માટે ડિલે થયો છે. હોલી સ્પિરિટ એટલા માટે મોડેથી આવે છે. હવે જરૂર નથી કે આજે હું તમારા પર હાથ મૂકું ને તમને પવિત્ર આત્મા નથી મળ્યો, so now let me put my hand on them, because the day you believe, the Holy Spirit does not come in you. That's a contradiction to Ephesians chapter 1. જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે કહે છે કે તમે પવિત્ર આત્મામાં મુદ્રાંકિત થયા છો. બરાબર છે. So there are many places in the Bible which says that when we believe, the Holy Spirit come inside us. Correct. અને ચલવીનભાઈ આપણે આગળ પણ જોઈશું. 1 Corinthians chapter 12 અને verse 30 ની અંદર પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે શું બધા ભાષાંતર કરે છે, કે શું બધા પ્રેરિત છે, કે શું બધા ચમત્કાર કરનાર છે, કે પછી શું બધા અન્ય ભાષાઓમાં બોલે છે, ભિન્ન ભાષાઓ બોલે છે, એ પ્રમાણે ત્યાં પણ લખ્યું છે. એટલે એવું જરૂરી નથી કે તમે નથી બોલતા તો એનો મીનિંગ એવો નથી કે યુ ડોન્ટ હેવ હોલી સ્પિરિટ, રાઈટ? અને આજે ચર્ચની અંદર એ પ્રમાણે બધું થઈ રહ્યું છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ, રાઈટ? કેમ કે લોકો ફરીને એકવાર આ બધું સમજતા નથી કે પવિત્ર આત્મા આવે ત્યારે અન્ય ભાષામાં બોલવું જ જોઈએ. તો એનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રેરિતો કૃત્ય 19મા અધ્યાય પહેલી બીજી કલમમાંથી આવે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? પણ એવું જરૂર નથી કે જ્યારે પવિત્ર આત્મા આવે ત્યારે અન્ય ભાષામાં બોલવું જ જોઈએ. Paul says specifically, do all speak in tongues? તો સગડા લોકો અન્ય ભાષામાં બોલે છે. Let me quote you that verse, 1 Corinthians chapter 12 and verses 30. Yes, do all speak in tongues? So અન્ય ભાષામાં સગડા બોલે છે. What is the
નોર્મલ આન્સર નો. ઝઘડા નથી બોલતા. બરાબર બરાબર ઈશ્વર નક્કી કરે છે કઈ ભાષા કયું દાન કોને આપવું જોઈએ. આપણે નક્કી નથી કરતા અને કોઈ બરાબર. પ્રીચર બી નક્કી નથી કરતું કે આ દાન તમને મળવું જ જોઈએ. ઓલરાઈટ. બરાબર No, no, all do not speak in tongue. Of course not, is the answer. yeah કોઈ correct. I agree with બધા you, બોલવાની જરૂર Selvan. નથી. અને Yeah. અને બીજી વસ્તુ કે જ્યારે એવું માનવામાં આવે છે કે ભાઈ તમે વિશ્વાસ કરો ત્યાં તમારા yes પવિત્ર આત્મા આવતો નથી. આ પેલું કૃત્ય 19 અધ્યાયમાં એ બી બહુ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે બીકોઝ સોરી સેલ્વિનભાઈ, તમે ક્વેશ્ચન રિપીટ કરશો? શું કયો પોઈન્ટ લઈ રહ્યા છો તમે અત્યારે? આઈ એમ જસ્ટ રિપીટિંગ ધ પોઈન્ટ કે પીપલ મિસઅન્ડરસ્ટેન્ડ કે જ્યારે વિશ્વાસ કરે ત્યારે પવિત્ર આત્મા આવે છે કે કેમ. ઓકે That's the Good. thing. That's the thing to understand because Bible explains at many places, like First Corinthians. We don't need to turn to those pages, but First Corinthians 12 કે છે કે all right. Where is that verse? All right. 1 Corinthians 12:13. For we were all baptized by one Spirit into one body, whether Jew and Greek, and we all were given one Spirit to drink. Past tense. Right? જ્યારે આપણે વિશ્વાસ કર્યો. If the person does not possess the Holy Spirit, right, એ વ્યક્તિ ઈશ્વરમાં છે જ નહીં. રોમન્સ 8મા અધ્યાયમાં અને 9મી કલમમાં પાઉલ આવું કહે છે. Right? If in the fact the Spirit of God dwells in you, anyone who does not have the Spirit does not belong to God. Right? First Ephesians chapter 1 માં એવું કહે છે કે the Holy Spirit is a seal of our salvation. Having believed, you were marked in the seal. Having believed, you were વિશ્વાસ કરવાથી પવિત્ર આત્મામાં તમે મુદ્રાંકિત થયા છો. Having believed, right? કોઈકના હાથ મૂકવાથી નહીં. Not when someone places their hand, but having believed. So all these verses prove that we have the Holy Spirit when we believe. Yeah. અને સેલ્વિનભાઈ, હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ, ત્યારબાદ આપણે આપણા સેકન્ડ ટોપિકમાં જઈશું, જે બી ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. સો I just want to let our viewers know that we are heading to our second topic, which is also interesting. You will like that. આજે તમને ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું, એ આપણને કનેક્ટ કરશે, એક લિંક બનશે આપણા સેકન્ડ ટોપિક સાથે. હું તમને એ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એ પ્રમાણે કહે છે કે જે હોલી સ્પિરિટ આપણને, જે સ્પીકિંગ ઇન ટંગ્સ જે બાબત આપણને જોવા મળે છે એક્સ ચેપ્ટર 2 ની અંદર, એ એટલે એક્સ ની અંદર અને ફર્સ્ટ કોરિન્થિયન્સ 14 ની અંદર, તો એ બંને અલગ અલગ છે. સ્પીકિંગ ઇન ટંગ્સ, એ જે ગિફ્ટ ઓફ ટંગ્સ છે, એ બંને અલગ અલગ છે, એવું ત્યાં આગળ એ આપણને લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે ને કહેતા હોય છે. બરાબર? તો એના માટે તમે શું કહેવા માંગો છો? વેલ, એ લોકો એટલા માટે એવું કહે છે કેમ કે એ લોકોની જોડે બીજો કોઈ સોલ્યુશન નથી. પ્રોબ્લેમ આવો થયો હતો 1901માં જ્યારે ચાર્લ્સ બરહામે પેન્ટેકોસ્ટલિઝમની શરૂઆત કરી. their major I would say fiasco, right? Fiasco was that they were not able to speak original languages wherever they went. એમાંના એક હતા, મેં મારી બુકમાં બી લખ્યું છે. I have mentioned this in my book. If you want to see, A.G. Gar, Mr. A.G. Gar, who came to India in Calcutta. And he literally wrote in his letters, એમને એમના લેટર્સમાં લખ્યું કે હું બંગાળી ભાષા બોલી શકતો નથી. બંગાળી people are saying that we do not understand what A.G. Gar is saying. But originally, ચાર્લ્સ બરહામે અઝુઝા ટ્રીટ રિવાઇવલ જેને કહેવાય છે, જ્યાં બધા લોકો આવી રીતે અન્ય ભાષા બોલવા લાગ્યા, ત્યાં એવું વિચાર્યું હતું કે આ બધા લોકો તો લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ બોલી રહ્યા છે, લેંગ્વેજીસ. And so he sent them wherever God leads you, go. All the people went, બધા લોકો ગયા, પણ ફિયાસ્કો એવો થયો કે લોકો સમજી શકતા. હવે કરવું શું? રાઈટ? હવે કરવું શું? What is the solution? The only solution they had is change the definition of the tongues. અન્ય ભાષાની વ્યાખ્યા જ બદલી કાઢો.
સો આ ફિયાસ્કો આખો સમી જાય. What A.G. Gar wrote in his letter clearly shows his depression and his confusion કે હવે કરવું શું. Correct. And he literally changed the idea કે હવે tongues એ કોઈ પ્રકારની મિસ્ટેરિયસ લેંગ્વેજ છે કે જે કોઈ રિયલ ભાષામાં ના હોય પણ કોઈક અલૌકિક એવા શબ્દો છે કે જેને માણસ સમજી ના શકે. અને ત્યાંથી આખું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલુ થઈ, એન્ટર થઈ મેઇનલાઇન ચર્ચીસમાં કે ભાઈ આની પહેલા જો કે કલ્ટ લોકો આવા પ્રેક્ટિસ કરતા હતા, જેમ કે મોન્ટાનિસ્ટ કલ્ટ છે, રાઈટ. એવા અમુક કલ્ટ તમને હિસ્ટ્રીમાં મળશે કે જે લોકો દે સ્પોક ઇન જિબ્રિશ, નોન ઇન્ટેલિજિબલ લેંગ્વેજમાં એ લોકો બોલતા હતા કે જેનો કોઈ અર્થ ના હોય. પણ મેઇનલાઇન ચર્ચીસમાં આવી અન્ડરસ્ટેન્ડિંગ હતી નહીં, કેમ કે ઓલ ધ પીપલ ઇન ધ હિસ્ટ્રી બિલીવડ કે ગિફ્ટ ઓફ ટંગ્સ વોઝ રિયલ લેંગ્વેજ ગિફ્ટ. Yeah, પણ correct. આ લોકોના મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી A.G. Gar, there was someone who believed કે she spoke in Chinese, right? Agnes Ozman. અને એને તો ચાઇનીઝમાં લખ્યું બી છે અને એના ફોટોગ્રાફ બી અવેલેબલ છે. પણ લિંગ્વિસ્ટિક જેટલા લોકોએ છે ને એને પુરવાર કર્યું કે આ ચાઇનીઝ સાથે કોઈ લેવા દેવા નથી. ઇટ ડઝ નોટ રિફ્લેક્ટ ચાઇનીઝ લેંગ્વેજ. સો ઓલ ધીસ પીપલ met with the confusion કે હવે કરવાનું શું. And they changed the idea કે પ્રેરિતોના કૃત્ય in the book of Acts, the gift of tongues is different than 1 Corinthians 14. 1 Corinthians. બરાબર. So Selvin that bhai, is where the, yeah, sorry. નો that's okay. આ જે તમે વાત કરી, રાઈટ, આ હિસ્ટોરિક જે ઘટના થઈ ને એનું તમે એક્સપ્લેનેશન કર્યું, બરાબર. નાવ વી વોન્ટ ટુ પ્રૂવ ઇટ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર, રાઈટ. તો સ્ક્રિપ્ચરમાં શું બેઝિસ છે, રાઈટ? શું લાઈક પોલ જે લખે છે, રાઈટ, તો એમણે કોરન્થિયન્સને પણ આ રીતના અન્ય ભાષા વિશે લખ્યું, રાઈટ. તો એ કેમ એવું નથી દર્શાવતા કે આ બે અલગ અલગ છે? જો અલગ અલગ હોય તો, રાઈટ, હું એવું કહેવા માંગુ છું, રાઈટ. અને આઈ થિંક કોરન્થિયન્સ વોઝ રિટન બિફોર એક્ટ્સ, રાઈટ? Yes, તો yes, તમારું શું કહેવું છે એની અંદર? yes, definitely. If we move on with this section, then we can discuss what 1 Corinthians 14 will say in a particular verses માં જઈશું આપણે, and compare that with Acts chapter 2. In the conclusion, before going into that section, in the conclusion, I will say this. In both places, the word tongue, glossa, is same. Greek Correct. word, glossa, is same. Both places. So hermeneutically or exegetically, theologically, એવો કોઈ જ ફાઉન્ડેશન નથી કે જેના આધારે તમે કહી શકો કે બંને જગ્યા પર ગિફ્ટ ઓફ ટંગ્સ અલગ અલગ છે. પ્રેરિતોના કૃત્યની અલગ હતી, બીજા અધ્યાયની, પહેલા કોરિન્થી 14મા અધ્યાયની અલગ છે. એવું કોઈ ફાઉન્ડેશન છે નહીં, exegetically speaking. સાચી વાત. Right? And so with this conclusion, I will say we will move forward with our Move forward, yeah. And I really thank you, Selvin ભાઈ. અને વિષ્ણુ પણ થેન્ક્સ કહેવા માંગુ છું. તમે લોકો અમારી સાથે અત્યાર સુધી જોડાઈ રહ્યા. આપણે સેકન્ડ ટોપિકમાં